તો આજનો આપણો ટોપિક છે એકોર્ડિંગ ટુ ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના અને જે ડબલ નીટ લેવલે પૂછે તો પૂછાય છે દ્વિધ્રુવીય ચાકમાત્રા અને ઇંગ્લિશમાં જેને કહેવાય ડાયપોલ મોમેન્ટ. આ ડાયપોલ મોમેન્ટને 11th અથવા 12th બંને સાથે કમ્પેર કરી અને ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બંનેમાં કઈ રીતે પૂછાય છે તેના વિશે ડિટેલમાં માહિતી મેળવીશું અને આજે સમજીશું. તો સૌથી પહેલા તો દ્વિધ્રુવીય ચાકમાત્રા છે શું? તો દ્વિધ્રુવીય ચાકમાત્રા છે શું તે સમજવા માટે આપણે યાદ એવું રાખવાનું કે દ્વિધ્રુવીય ચાકમાત્રા એ દર્શાવે છે મ્યુ વડે અને જે રિપ્રેઝન્ટ કરે છે કે પરમાણુ પરનો વીજભાર જેને આપણે કહીએ ક્યુ અને તેમના વચ્ચેનું અંતર જેને કહેવાય આર. તો વીજભાર ક્યુ અને અંતર આર વચ્ચેના ગુણાકારને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો દ્વિધ્રુવીય ચાકમાત્રા તરીકે ઓળખવામાં આવે છે. અને આપણી એનસીઈઆરટી આપણને આવું સમજાવે છે. એની અંદર આગળ વિચારીએ તો દ્વિધ્રુવીય ચાકમાત્રાની અંદર સૌ પ્રથમ એક તમારે વસ્તુ યાદ રાખવાનું, તેનો એકમ છે ડી, જેને આપણે કહીએ છીએ ડી બાય. એક ડી બાય બરાબર 3.3356 ગુણ્યા 10⁻30. વીજભારનો એકમ શું થાય બેટા? તો કુલમ. અને અંતરનો એકમ આવશે મીટર. તો દ્વિધ્રુવીય ચાકમાત્રા ડી બાય વડે દર્શાવાય છે. એક ડી બાય બરાબર 3.3564 લખો, 3.33564 લખો તો પણ ચાલે, અને 3.3356 લખો તો પણ ચાલે, જેને આધારે આપણે વર્ગીકૃત કરી શકાય. આને શોધવા માટેની પહેલા ચર્ચા કરીશું આપણે ટ્રીક નંબર 1. એની અંદર બાળકો તમે યાદ આવું રાખશો કે બે તત્વો માટે વિચારીએ. બે તત્વો માટે વિચારીએ તો તત્વને કહી દઈએ આપણે એમ, એક તત્વને. બીજું કોઈ તત્વ છે એને કહી દઈએ એક્સ. તેની સંજ્ઞાને દર્શાવાય એન વડે અને તેના વીજભારને પ્લસ ઓર માઇનસ. આવા સંયોજન માટે જ્યારે તમારે દ્વિધ્રુવીય ચાકમાત્રા નક્કી કરવી હોય તો કઈ રીતે કરી શકાય, એના માટેના આપણે અલગ અલગ પોઈન્ટ શીખીશું, તેના વિશે ચર્ચા કરીશું. તો એની અંદર સૌથી પહેલું વસ્તુ તમને કહું તો જે સંયોજનોમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શૂન્ય હોય, જે સંયોજનમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને શું કહેવાય? તો લોન પેર ઇલેક્ટ્રોન ની સંખ્યા 0 હોય તો તેના માટે ડી બાય એટલે કે દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય પણ શૂન્ય થતું જોવા મળે. તો ફરીથી એકવાર બે તત્વો એમ અને એક્સ જોડાયેલા હોય, એક્સ ની સંખ્યા એન જેટલી છે, એના પર વીજભાર પ્લસ ઓર માઇનસ છે. આવા સંયોજન માટે જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું મૂલ્ય શૂન્ય હોય તો મ્યુ બરાબર પણ શૂન્ય આવે. આ પહેલી ટેકનિક. હવે પ્રશ્ન થાય છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કઈ રીતે શોધવાના? તો ઈઝીલી તમને મળી જતા વસ્તુ અલગ છે, પણ એને શોધવા માટેનું એક સૂત્ર પણ છે કે લોન પેર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 1/2 v પ્લસ a માઇનસ c l અને x.
હવે કઈ વસ્તુ શું રિપ્રેઝન્ટ કરે છે તેના વિશે આપણે જોઈ લઈએ. તો આ દર્શાવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ દર્શાવશે મધ્યસ્થ પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન. મધ્યસ્થ પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન. એ અને સી એ બંને વીજભાર દર્શાવે છે. એ માઇનસ વીજભાર દર્શાવે, સી એ પ્લસ વીજભાર દર્શાવે. કેટાયન અને એનાયન. x બરાબર જોડાયેલ પરમાણુની સંખ્યા. જોડાયેલ પરમાણુની સંખ્યા અને L બરાબર જો 1 હોય તો તમે કહી શકો છો કે એક સંયોજકતા ધરાવતો પરમાણુ જોડાયેલો છે. x તરીકે જે જોડાયેલો છે કેટલી સંયોજકતા ધરાવે છે? 1. અને જો L બરાબર 2 હોય તો કહી દેવાનું 2 સંયોજકતા ધરાવતો. હવે એક સંયોજકતા ધરાવતા એટલે કયા? તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન એવા. અને દ્વિસંયોજકતા ધરાવતા એટલે કયા? તો -2. હવે પ્રશ્ન થાય સાહેબ એપ્લાય કરીને બતાવો કઈ રીતે એને પ્રૂફ કરી શકાય. તો એના માટે સૌથી પહેલી વસ્તુ વિચારીએ, લોન પેર 0 હોય એવા ઉદાહરણ કયા કયા? લોન પેર ની સંખ્યા 0 હોય તેવા ઉદાહરણ કયા કયા? CH4. તો આપણે એક ઉદાહરણ લઈએ CO2. બાળકો CO2 માં કાર્બનની સંયોજકતા કેટલી? 4. અને તમે અહીંયા એવું કહી શકો છો C ડબલ બોન્ડ O. C ડબલ બોન્ડ O એટલે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. અને એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના આવે એટલે લોન પેર 0. ચલો લોન પેર 0 હોય તો શું 0 થાય? mu દ્વિધ્રુવીય ચાક માત્રા. તમે BHCl2 માટે પણ વિચારી શકો, BF3 માટે પણ વિચારી શકો અને CH4 માટે પણ વિચારી શકો. સેમ ટુ સેમ SiF4, SF6, PCl5, IF7 આ બધાની અંદર L બરાબર 0 છે એટલે કે લોન પેર ની સંખ્યા 0 છે. અને જો લોન પેર 0 તો mu is equal to also 0. હવે ચલો આપણે પેલા સૂત્રમાં એપ્લાય કરીએ. BF3 માટે ટ્રાય કરીએ. કયા સૂત્રમાં? તો this one 1/2. બેટા બોરોન માં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 3. પરમાણુ ક્રમાંક 5. પરમાણુ ક્રમાંક 5 એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન થાય 3 વત્તા વીજભાર કોઈ જ નથી. L એટલે એક સંયોજક છે. ફ્લોરીન એ કેવો છે? એક સંયોજક. પણ એની સંયોજકતા કેટલી છે બેટા? ટોટલ 3 છે. રહેલા છે 3. તો જોઈ લો 3 - 3 0. તો લોન પેર 0 મળ્યા. તો સેમ ટુ સેમ તમે એવું કહી શકો છો કે એમાં દ્વિધ્રુવીય ચાક માત્રા પણ 0 થતી જોવા મળે. આટલામાં ક્લિયર બેટા? હા બોલ દો ચલો ફટાફટ. ફરીથી જો લોન પેર બરાબર 1/2. મધ્યસ્થ પરમાણુ સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવે. એ ઋણ વીજભાર દર્શાવે. એનાયન C એ ધન વીજભાર દર્શાવે. L અને X. હવે જો હું તમને બીજું ઉદાહરણ આપીને સમજાવું. સપોઝ તમે વિચારો CH4. કાર્બનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 4. તો કાર્બનની સંયોજકતા ઇલેક્ટ્રોન ની અંદર થશે 4. ચલો એના પર કોઈ વીજભાર છે? તો નથી. ના. હાઇડ્રોજન એક સંયોજક જ થાય પણ એવા કેટલા છે? 4. તો ટોટલ કેટલા થઈ ગયા? 0. રેડી? ઓકે. બીજી એક વસ્તુ વિચારીએ CO2.
કાર્બન 4, વીજભાર 0 0, પણ બે સંયોજક છે એટલે અહીંયા બે વડે ગુણવાનું, એવા કેટલા છે? બે. ખબર પડી એલ નો મીનિંગ શું છે? બે હા. સંયોજકતા ધરાવતા હોય તો બે, તો અહીંયા થઈ જાય 4, તો અહીંયા પણ કેવા આવશે? 0. 0 આવે તો તમને ખબર જ છે કે દ્વિધ્રુવીય ચાક માત્રા પણ એની શું થાય? શૂન્ય થતી જોવા મળે. ક્લિયર આટલામાં? યસ. હવે આગળ વિચારીએ. ટ્રીક નંબર 2. એની અંદર યાદ આવું રાખવાનું કે રેખીય આકાર ધરાવતા સંયોજનોમાં રેખીય આકાર ધરાવતા સંયોજનમાં mu is equal to 0 હોય. રેખીય આકાર ધરાવતા સંયોજનમાં mu is equal to 0 જોવા મળે. હવે સંકરણ કઈ રીતે જોવું ને એના માટે આપણે GEE નીટ નો જે પ્લેલિસ્ટ છે ને એની અંદર સંકરણ કઈ રીતે નક્કી કરવું ને એના માટે લોજિક મેં શીખવાડેલું છે. એકવાર ફરીથી જોવું, અને આમ છતાંના આઈડિયા હું પ્રશ્નમાં કહેજો, આપણે ફરીથી સમજાવી દઈશું. અહીંયા આવશે એસપી સંકરણ. ચલો એસપી સંકરણ હોય અને એમાં જો લોન પેર 0 હોય, એસપી સંકરણ હોય અને લોન પેર 0 હોય તો આકાર રેખીય થાય, અને આકાર રેખીય થાય તો mu બરાબર 0 જ આવે. અને આના ઉદાહરણ તરીકે તમારે લેવું હોય તો લઈ શકાય BeCl2. જોજો BeCl2 માં સંકળ જોજો sp જ આવશે અને આકાર રેખીય જ થાય. પછી વિચારવામાં આવે sp3d. એની અંદર પણ તમે સંકરણ વિચારો તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 હોય, તેનો આકાર રેખીય થાય. પ્રશ્ન થાય છે કઈ રીતે? તો HCF2. ઝેનોન ની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 8. 8. સંયોજકતા ઇલેક્ટ્રોન 8 હોય પણ ફ્લોરિન કેટલા જોડાયેલા છે? 2 એટલે 3. 2. એટલે અબંધકારક કેટલા રહ્યા? 3. આકાર કેવો થઈ ગયો? રેખીય. તો આની દ્વિધ્રુવીય ચાક માત્રા પણ શું થઈ જાય? 0. સંકળ કયું થાય એમાં? તો સંકળ માટે યાદ એવું રાખવાનું, લોન પેર વત્તા બોન્ડિંગ પેર, એટલે બંધકારક અને અબંધકારક નો સરવાળો કરવાનો. બંધકારક 1 2 સોરી બંધકારક 2 છે અને અબંધકારક યુગ્મ ગણવાના, એટલે 1 2 અને 3 છે. 3 ને 2 5, અને 5 હોય તો સંકરણ શું થાય? sp3d. યાદ કરો આપણે એવું શીખવાડ્યું સંકરણ સરવાળો 2 થાય તો sp સંકરણ, બંધકારક ને અબંધકારક નો સરવાળો 3 થાય તો sp2, સરવાળો 4 થાય તો sp3, સરવાળો 5 થાય તો sp3d, સરવાળો 6 થાય તો sp3d2, અને જો સરવાળો 7 થાય તો sp3d3 તરીકે દર્શાવી શકાય. ચલો ICl2 માઇનસ હોય તો એ આઉટ થાય. કઈ રીતે? I 2 ક્લોરીન જોડાઈ ગયા. ચલો આયોડિન ની સંયોજકતા કેટલી? 7. આયોડિન ની સંયોજકતા 7, માઇનસ છે એટલે 12 થી 1 મેળવ્યો તો 7 માંથી 5 બાકી રહે 1 મેળવ્યો એટલે ટોટલ થઈ ગયા 3. sp3d થાય. આકાર રેખીય એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા શું થઈ જશે? તો 0. ક્લિયર? પછી ટ્રીક નંબર 3. એની અંદર યાદ એવું રાખવાનું, સમતલીય ચોરસ હોય. એક વાત કરી રેખીયની, બીજી વાત કરી અબંધકારક 0 હોય એની, અને ત્રીજી વાત કરીએ છીએ કે સમતલીય સમચોરસ હોય. જો સમતલીય સમચોરસ હોય તો પણ mu બરાબર 0 જ આવે. હવે પ્રશ્ન થાય કઈ રીતે? તો HCF4 અને ICl4. ચલો HCF4 માં સંકરણ ડિફાઇન કરવું હોય તો કઈ રીતે કરાય? ઝેનોન ની સંયોજકતા 8, sp3d2. ક્લોરીન જોડાઈ ગયા, કેટલા બાકી રહ્યા? હજુ 2 અબંધકારક ઇલેક્ટ્રોન. 2 અબંધકારક. પણ આ અબંધકારક ને ધ્યાનમાં લઈએ તો સમતલીય સમચોરસ છે, આની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થાય. કેમ? બધી જ દિશાની અંદર સમાન પ્રમાણમાં આકર્ષણ બળ લાગે છે એટલે mu is equal to 0 થશે.
અને સેમ ટુ સેમ ICl4 માં પણ અને સંકરણ થશે sp3d2. જોઈ લો બંધકારક કેટલા છે, અબંધકારક કેટલા છે તો 2, બંધમાં ભાગ ના લેતા હોય એવા, અને બંધકારક કેટલા છે તો 4, બંનેનો સરવાળો થાય 6 અને સંકરણ થશે તો sp3d2. તો આ વાત થઈ ઇનઓર્ગેનિક ની અંદર કઈ રીતે દ્વિધ્રુવીય ચાક માત્રા નક્કી કરવી. હવે મહત્વની વસ્તુ એ છે કે આ તો આપણે 11 માં શીખ્યા હતા ને આવડી જતું હતું કઈક અંશે. કાર્બનિક સંયોજનમાં ડિફરન્ટ આવે છે. તો કાર્બનિક સંયોજનોમાં અથવા કાર્બનિક સંયોજનો માટે કઈ રીતે નક્કી કરી શકાય. તો હંમેશા યાદ રાખવાનું સીસ અને ટ્રાન્સ. ચલો મને એમ કહો સીસ અને ટ્રાન્સ માંથી કોની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે હોય? સીસ ની વધારે હોય, કારણ કે અહીંયા mu is not equal to 0 હોય અને અહીંયા મોટા ભાગના કિસ્સામાં mu is equal to 0 જ હોય. એટલે સીસ અને ટ્રાન્સ ની અંદર જોવે તો દ્વિધ્રુવીય ચાક માત્રા સીસ ની વધારે હોય, ટ્રાન્સ ની ઓછી હોય. અને સ્થાયીતા પૂછી હોય તો ટ્રાન્સ ની વધારે હોય. ટ્રાન્સ ની વધારે. વેરી ગુડ. CCl અહીંયા આવશે C2H2Cl2. બીજું વિચારવામાં આવે ટ્રાન્સ. ટ્રાન્સમાં આવશે C2H2Cl2. આ બંને વચ્ચે ડિફરન્સ શું હશે? તો C ડબલ બોન્ડ C. સીસ ની અંદર બંને બાજુ ક્લોરીન એક જ દિશામાં જોડાયેલા હોય તો એને સીસ કહેવાય, ભૌમિતિક સંઘટકતા. યાદ કરજો. અને જો ક્રોસ જોડાઈ જાય તો પરસ્પર દ્વિધ્રુવીય ચાક માત્રા નષ્ટ થાય અને એની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શું થઈ જશે? 0. સીસ અને ટ્રાન્સમાં સીસ ની વધારે હોય, ટ્રાન્સ ની ઓછી હોય. અહીંયા mu is equal to 0 આવે, અહીંયા mu is not equal to 0 આવે, જો કોઈક વાર MCQ માં પૂછાય તો. હવે સૌથી મહત્વની બાબત ચાલુ થઈ રહી છે, એ પણ ઓર્ગેનિક ની જ છે. ટોપિક નંબર 5. હવે રૂલ્સ એવું છે કે X તરીકે બેન્ઝીનમાં જોડાયેલો પરમાણુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય. X તરીકે જોડાયેલો ઇલેક્ટ્રોનનો પરમાણુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય. દાખલા તરીકે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, સાયનાઇડ, NO2 વગેરે. આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. બધી જગ્યાએ આપણે બેન્ઝીન ડ્રો કરીએ. ચલો હવે એની અંદર વિચારીએ. બે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નજીક હોય, પછી મેટા સ્થાનમાં હોય અને પછી પેરા સ્થાનમાં હોય, ત્યારે દ્વિધ્રુવીય ચાક માત્રા શું યાદ રાખવાની? તો ત્યાર માટે યાદ રાખવાની કે ઓર્થો હોય ને એની સૌથી વધારે, પછી મેટા અને પછી પેરા. એનું લોજિક છે. સૌથી ઓછો ખૂણો શામાં જોવા મળે? સૌથી ઓર્થોમાં. જોવા મળે ઓર્થોમાં જોવા મળે ને બેટા. એટલે આની અંદર આકર્ષણ એટલે કે વીજભાર વચ્ચે જે તફાવત એ સૌથી વધારે હોય, એટલે ઓર્થો વધારે. પછી એના કરતા વધારે ખૂણો શામાં જોવા મળે? તો મેટા. તો એની એના કરતા ઓછી. અને પેરામાં તો 180 થઈ જાય. અને પેરામાં 180 હોય ને એટલે mu is equal to 0 આવે. મગજમાં ફિટ કરી લેવાનું. પેરામાં 180 હોય એટલે mu is equal to શું આવે? 0. આમાં ક્લિયર? આવું ક્યારે જોવાનું બેટા? ઇલેક્ટ્રોન આકર્ષક હોય ત્યારે. અને મોટા ભાગે પૂછાય છે તો ક્લોરીનના સંદર્ભમાં પૂછાય છે. ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન, મેટા ડાઇક્લોરોબેન્ઝીન અને પેરા ડાઇક્લોરોબેન્ઝીન. એમાં પેરાની 0 થાય, મેટાની એના કરતા વધારે થાય અને ઓર્થોની સૌથી વધારે થાય. હવે છે ને સાલું કન્ફ્યુઝન ત્યાં થાય છે કે છઠ્ઠા ટોપિક ની અંદર તમે યાદ આવું રાખશો
કે x તરીકે જોડાયેલો ઇલેક્ટ્રોન આકર્ષક હોય, x તરીકે જોડાયેલો ઘટક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય અને y તરીકે જોડાયેલો ઘટક ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય. એક ઇલેક્ટ્રોન આકર્ષક હોય અને બીજો કયો હોય? ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન આકર્ષકમાં તમને ખબર છે ફ્લોરિન આવે, ક્લોરિન આવે, બ્રોમિન આવે, આયોડિન આવે, સાયનાઇડ આવે અને NO2 આવે. અહીંયા નોર્મલી બે હોય છે, CH3 હોય અને બીજો ઘટક હોય NH2 એટલે કે એમાઇન. હવે આવી સંદર્ભની અંદર વિચારવામાં આવે અને જો આપણે અહીંયા x અને અહીંયા y લઈએ અહીંયા x અને અહીંયા y લઈએ અહીંયા x અને અહીંયા y લઈએ તો યાદ રાખવાનું અહીંયા જૂના જેવું થશે નહીં. પેરાની સૌથી વધારે હશે. હે પેરાની વચ્ચે ઓર્થો, મેટા અને પેરા. ઓર્થો કરતા મેટાની વધારે, મેટા કરતા પેરા. કારણ કે જો બેટા ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક જેમ દૂર થાય ને એમ દ્વિધ્રુવીય ચાક માત્રામાં શું થાય? તો વધારો થતો જોવા મળે. એટલે યાદ રાખવાનું જો સમાન જોડાયેલા હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ જો સમાન ના જોડાયેલા હોય, એક દાતા હોય ને એક આકર્ષક હોય તો ઓર્થો, મેટા, પેરા. અને જો બધા આકર્ષક હોય તો બધા આકર્ષક હોય તો ઓર્થોનું સૌથી વધારે. ઓર્થોનું સૌથી વધારે. હવે વિચારીએ કે અપવાદ છે. બંને બાજુ OH સમૂહ જોડાયેલું હોય ને તો યાદ રાખજો નોટ ઇક્વલ ટુ 0. આ અપવાદ છે, આની અંદર 0 થતું નથી. અને કેટલાક મેં અલગ તારવ્યા છે કે જે અત્યાર સુધી મેક્સિમમ પૂછાયા છે એ હું તમને લખાવડાવી દઉં, એટલે તમારે તૈયાર કરી દેવાના. ઇલેક્ટ્રોન દાતા અને આકર્ષકમાં ઓર્ગેનિકમાં ખબર પડી ગઈ. હા. હવે મોસ્ટ આઈએમપી જે અત્યાર સુધીના ક્રમમાં પૂછાયેલા છે, એક છે HF, HCl, HBr અને HI. બીજું CH3Cl, CH3F, CH3Br અને CH3I. ત્રીજું CH3Cl, CH2Cl2, CHCl3 અને CCl4. CCl4 નું 0 થાય. ચોથું NH3 અને NF3. હવે આ ક્રમની અંદર તમે યાદ આવું રાખશો, આ વધતા ક્રમ છે. મોટા ભાગે આ પૂછાય છે એટલે આટલા યાદ હોવા જોઈએ. અને ઓર્ગેનિકમાં તો મેં તમને કન્સેપ્ટ સમજાવી દીધો. તો આટલી વસ્તુ આવડતી હોય તો ક્યારે ડાયપોલ મોમેન્ટનો MCQ ખોટો પડે નહીં. તો આજે આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ વિશે ડિટેલમાં શીખ્યા અને એની માહિતી મેળવી. આના જ આવા નવા MCQ સોલ્વ કરવા અને સપોઝ કે ડાઉટ હોય તો તમે પૂછી શકો છો.